હેલો ગાઈઝ ફરી એકવાર અમારી ચેનલ ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। વિડીયો જોતા પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવાની છે કે મિત્રો ગુજરાત વિદ્યાર્થી અને વિમુક્તિ જાતિ વિકાસ નિગમ ગાંધીનગરની એક યોજના આપેલી છે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે। મિત્રો તેમાં લોન માટે એટલે તમારે કોઈ બી ધંધા માટે લોન જોઈતી અથવા તમારે કોઈ બી ધંધો કરવા માટે લોન જોઈતી હોય તો આમાં તમારે શું કઈ રીતના તમે લોન લઈ શકો છો, લોનની કઈ રીતના તમારી જાણકારી છે, કેટલી લોન મળવા પાત્ર છે, તમને કયા ધંધા પર કેટલી લોન મળે છે તે આ દરેક જાણવા માટે કેટલી લોન મળશે, કોને કેટલી લોન મળશે, શાના પર લોન, કયા ધંધા માટે તમારે લોન લેવી છે તે આ દરેક જાણવા માટે અમારી ચેનલ પહેલાં સબસ્ક્રાઇબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। જો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો મિત્રો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। જો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો આ દરેક નવી યોજનાઓના વિડીયો તમે તમારા સુધી પહોંચી રહે તે માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। અને અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી રહે તમને મળી રહે તે માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે લોનનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો તમારી ઉદ્યોગની જે લોન છે ને નિગમની જે લોન કહેવામાં આવે છે મિત્રો તમારા નિગમની લોનો માટે મિત્રો તમારે કયા ધંધા માટે કેટલી લોન મળશે અને તે વિગતવાર જોવા માટે અમારી ચેનલ પહેલાં સબસ્ક્રાઇબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો તમારે શું કરવાનું, તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલ પરથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો એના માટે તમારે શું કરવાનું છે, તો તમારે દરેક ધિરાણ માટે તમારે એક તો બેંક એકાઉન્ટની જરૂર પડશે, એટલે તમારે દરેકને બેંક એકાઉન્ટની જરૂર પડે। તમારે બેંક એકાઉન્ટ જરૂર આમાં ડોક્યુમેન્ટ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ તે તમારે જે ડોક્યુમેન્ટ અંદર જે બતાવે છે તે રીતના તમારા ડોક્યુમેન્ટ લઈને તે તમારા ડોક્યુમેન્ટની જરૂર પડશે વિગતવાર, અને તમારે એક કોટેશનની જરૂર પડશે। તે રીતના તમારે જે પણ ધંધામાં તમે આ રીતના બતાવવામાં આવે છે આ રીતના બતાવે છે કે પશુ દૂધવાળા જાનવર માટે ત્યાં 2 લાખની સહાય છે। આ રીતના દરેક સહાય આપવામાં આવે છે। તેમાં જે રીતના આપેલું છે ક્રમવાઇઝ તેને જે સહાય મળે છે તે રીતના સામે રૂપિયામાં બતાવે છે તે રીતના તમે આ દરેક સહાય તમને મળવા પાત્ર છે। તેમાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે, ડેકોરેશન માટે છે, ડીજે માટે છે, દરજીકામ માટે છે, ઉટલારી માટે છે, તે દરેક માટે તમારે ધંધા માટે તમારે લોન કરવી હોય તો તમે આ દરેક કોઈ બી ધંધા માટે તમારે કોઈ બી ધંધો ચાલુ કરવો છે તો ચાલુ કરવા માટે જો તમારી જોડે પૈસા નથી તો સરકાર તમને લોન આપે છે। તો તમારે લોન લેવા માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે તે હું વિડીયો બતાવીશ। અપડેટ વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તમારે શું કરવાનું છે, તો તમારા રીતના જે નીચે બતાવવામાં આવે છે ઠરાવો, તો તમે ઠરાવો પણ જોઈ શકો છો। આ રીતના ધંધાની જે લોનો માટે આ રીતના બધું બતાવવામાં આવે છે, લાભાર્થીઓ માટે આ રીતના તમે લોનનું જે બધું બતાવે તે રીતના તમે જાણી શકો છો। અને તમારા ધંધા માટે યોજનાઓ તો યોજના શિક્ષણ માટે જો તમે ભણતા હોય તમારે ભણતર પર જો લોન લેવી હોય, તમારે ભણવા માટે જો લોન લેવી તે પણ અંદર બતાવે છે કે શૈક્ષણિક યોજનાઓ પર જે શૈક્ષણિક તમારે ક્લિક કરવાનું છે। આ રીતના જે બતાવવામાં આવે છે જે શૈક્ષણિક લોન યોજના તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો આ રીતના જે બતાવવામાં આવે છે તે રીતના તમે લોન મળી શકે છે। તમારે અરજી કઈ રીતના કરવાની છે તે આપણે જોવાનું છે। લોન માટે જે બતાવે છે કે લોન માટે નમૂનાના ધંધા આના પર જે બતાવે છે નીચે આના પર જે એરો બતાવે તેના પર ક્લિક કરવાનું છે। આ રીતના નીચે અને લોન માટે આ રીતના બતાવે છે કે લોન માટે નમૂના રૂપ ઉદ્યોગ ધંધાની યાદી ધિરાણ મર્યાદા, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરો જે મર્યાદા છે, જે રીતના મર્યાદા છે એ રકમની રીતના મર્યાદા બતાવવામાં આવે છે। આ રીતના તમે દરેકમાં તમે લોન લઈ શકો છો। તો તમારે દરેક ધંધા માટે તમારે કેટલી લોન મળવા પાત્ર છે તે રીતના દરેક વિગતો હું તમારી સાથે શેર કરું છું। તો તમારે આ દરેક વિગતો તમારે કેટલી લોન મળવા પાત્ર છે તમારો ધંધો નાખવા માટે તે રીતના બતાવેલ છે, તે રીતના તમે લોન લઈ શકો છો। થેન્ક યુ મિત્રો। અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું મિત્રો કે તમારે આમાં ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે। મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો તમારે આમાં કોને મળવા પાત્ર છે તમારી સરનેમ સંગત બધા તે પણ લિસ્ટ બતાવશે કે જાતિ હોય છે બધાની આ રીતના જે બતાવવામાં આવે છે તમારી જાતિ હોય આ રીતના બતાવવામાં આવે છે તે રીતના તમને મળી શકે છે। યોજનાઓ તો યોજનાઓ આર્થિક પુરસ્કાર યોજના સફળતા પરિવહન આર્થિક આ રીતના દરેક જે બતાવવામાં આવે છે ઠરાવો પણ તમે મેળવી શકો છો અને તમે આ રીતના તમારા ધંધા માટે તમે લોન લઈ શકો છો। મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું મિત્રો તમારે કોઈ બી ધંધા માટે તમારે લોનની જરૂરિયાત હોય તો તમારે આમાં લોન માટે તમારે કઈ રીતના ઓનલાઈન અરજી કરવાની રહેશે તે હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ મિત્રો।
મિત્રો તે પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. ચાલો મિત્રો મળીશું બીજા વિડીયો. થેન્ક યુ. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો મળીશું અપડેટ વિડીયોમાં. થેન્ક યુ.